હેલો, નમસ્કાર, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? તો તેજસની વાતોમાં તમારા બધાનું સ્વાગત છે. આજે અમે આવી ગયા છે રિસેટ પ્રોપર્ટીની ઓફિસમાં અને આજે અમે મળવાના છે નીરવ રાજ્યગુરુ સરને. સર, વેલકમ છે તમારું અમારી ચેનલ પર. કેમ છો? મજામાં? બસ મજામાં તેજસભાઈ, કેમ છો તમે? બસ એકદમ મજામાં. તો આજે અમે તમારી પાસેથી તમારા નવા પ્રોજેક્ટ વિશે જાણવા માટે આવ્યા છીએ. તો અમને થોડું જણાવશો તમારા એ નવા પ્રોજેક્ટ વિશે કે શું છે? કારણ કે અમારી જનતા આતુર છે જાણવા માટે. તો બતાવો શું છે પ્રોજેક્ટ. તેજસભાઈ, આપણો આ પ્રોજેક્ટ એક્સક્લુઝિવ 4 BHK છે. પ્રોજેક્ટના લોકેશનની તમને વાત કરું તો ગાલા જીમખાના મેઇન 24 મીટરના રોડ ઉપર આ પ્રોજેક્ટ છે. સાઉથ બોપલ એરિયાનો સૌથી મોસ્ટ પ્રોમિનન્ટ લોકેશન એ ગાલા જીમખાના રોડ છે. પ્રોજેક્ટની તમને વાત કરું તો સિંગલ સ્ટેન્ડ અલોન 70 મીટરનો ટાવર છે. 70 મીટરની હાઇટ છે પ્રોજેક્ટની. સાઇઝની તમને વાત કરું તો 4400 ને 4600 બે ઓપ્શનના તમને એપાર્ટમેન્ટ મળે છે. એની સિવાય જો તમને ડીપ પ્રોજેક્ટ હાઇલાઇટની વાત કરું તો એની અંદર 11.5 ફૂટની ક્લિયર સીલિંગ હાઇટ, ઇટાલિયન માર્બલ, કોલાર અને ગૃહની એસેસરીઝ, VRV પ્રી ઇન્સ્ટોલ આઉટર સાથે આપણે આપવાના છીએ. તમને હું એન્ટ્રન્સની વાત કરું તો ડબલ હાઇટેડ ગ્રાન્ડ એન્ટ્રન્સ આપણે આપવાના છીએ જે ડબલ હાઇટનું છે. બાકી પ્રોજેક્ટમાં ઘણી બધી વસ્તુ છે જે તમે એકવાર રૂબરૂ પર્સનલી ઓફિસ પર તમે પધારેલા છો, તમે આવેલા છો, તો આપણે બેસીને તમને હું વધારે માહિતી આપી શકું એમ છું. અરે વાહ, સરસ. સર, આની અંદર હું તમને વાત કરું કે અમુક 4 BHK પ્રોજેક્ટની અંદર બધા લોકો મિક્સ કરી દેતા હોય છે કે ભાઈ 2 BHK પ્લસ 2 BHK, ભાઈ તમારો થઈ ગયો 4 BHK. તો આ ટાઈપનું કંઈ નથી ને આમાં? તેજસભાઈ, આ એક્સક્લુઝિવ 4 BHK એપાર્ટમેન્ટનો પ્રોજેક્ટ છે. એટલે આપણે 2+2 એફોર્ડેબલ ભેગા કરીને 4 BHK નથી બનાવતા. આપણે એટલે જ એક્સક્લુઝિવ પ્રીમિયમ 4 BHK કહીએ છીએ. બરાબર. આપણી જે સાઇઝ છે 4400 નો 4600, જે મેં તમને પહેલા વાત કરી, એ એક્સક્લુઝિવ 4 BHK એપાર્ટમેન્ટનો પ્રોજેક્ટ છે. અને આ પ્રોજેક્ટની અંદર બધા 4 BHK એપાર્ટમેન્ટ છે. હા, પણ તમને આની અંદર 4 પેન્ટહાઉસનો પણ ઓપ્શન મળે છે. પણ ખાલી 4 છે. એપાર્ટમેન્ટનો ટોટલ 76 એપાર્ટમેન્ટનો પ્રોજેક્ટ છે. 4 એમાં પેન્ટહાઉસ મળે છે. એ પણ તમારે 8000 ફૂટની સાઇઝના એપાર્ટમેન્ટ છે. ઓ માય ગોડ, બહુ મોટી સાઇઝ છે સર. તો હવે આ પ્રોજેક્ટના થોડા આપણે લોકેશન વિશે વાત કરીએ સર, કે શું લોકેશન શું છે આનું અને એની લોકેશનની USP શું છે? યસ તેજસભાઈ, આ ઘણો સરસ સવાલ છે. આજે કોઈ પણ સિટીઝન છે એની બેઝિક રિક્વાયરમેન્ટ હોય કે મારું ઘર, મારું મકાન એવી જગ્યા હોય કે જ્યાં મને કનેક્ટિવિટી બહુ ઇઝી હોય. ડેફિનેટલી. SP રિંગ રોડથી 2 મિનિટ્સ હવે કનેક્ટિવિટીમાં પ્રોજેક્ટ છે. બીજું, મેં તમને પહેલાં કહ્યું એમ કે 24 મીટરના મેઇન રોડ ઉપરનો પ્રોજેક્ટ છે. આપણા પ્રોજેક્ટથી 500 મીટર દૂર તમે જશો તો તમને ત્યાં રિલાયન્સ મોલ તમને મળી જશે. તમારી રાઇટ હેન્ડ સાઈડ તમે જોશો તો તમને સોબો સેન્ટર મળશે. અપાર્ટ ફ્રોમ દેટ, મોસ્ટ ઓફ જે સ્કૂલ્સ છે એ લોકોની બધી બસો આપણા રોડ ઉપરથી જ પસાર થાય છે. ઇઝ ઓફ કનેક્ટિવિટીનો પ્રોજેક્ટ છે. બાકી હું તમને બીજા હાઇલાઇટની વાત કરું તો SBTC આપણી સામે છે. મારા તમામ યુનિટો જે છે એ તમને 360 ડિગ્રી પેનોરમિક લાઈફ ટાઈમ વ્યૂ આપે છે. ઓ માય ગોડ. તો મતલબ લોકોને આની અંદર વ્યૂ તો સરસ મળવાનો જ છે, એની સાથે સાથે એની જીવન જરૂરિયાતની જે કંઈ પણ વસ્તુઓ છે કે એમને કંઈ શોપિંગ કરવી છે બધું જ આજુબાજુમાં મળી રહેશે. યસ, એક્ઝેક્ટલી તમે ખરી વાત કરો છો. તમારા વોકિંગ ડિસ્ટન્સની અંદર ડાબી બાજુ તમારે 200 મીટર દૂર જવાનું છે અને તમારી જમણી બાજુ 500 મીટર દૂર જવાનું છે. તમારી ડેઇલી રોજબરોજની ગ્રોસરીથી લઈ તમે ત્યાં બાજુમાં સિટી સેલિબ્રેશન સેન્ટર છે જે બહુ જ ફેમસ લેન્ડમાર્ક લોકેશન છે ગાલા જીમખાના રોડ ઉપર. હા, એની સામે અત્યારે 2 બેન્કો પણ ઓપરેટેબલ નવી આવેલી છે. બરાબર. એટલે તમારા બેન્કિંગ લગતા પણ કામો એ પણ તમે ત્યાંથી ઓપરેટેબલ કરી શકો છો. અને અપાર્ટ ફ્રોમ દેટ તમારી એન્ટરટેનમેન્ટ માટે ત્યાં 19 સિનેમા અને કોસ્મો પ્લસ પણ કોમ્પ્લેક્સ પણ આવેલું છે. વાહ, ખૂબ સરસ. તો સર, મને છે ને થોડી આ પ્રોજેક્ટમાં ક્યુરિયોસિટી થાય છે અને ઓફકોર્સ આપણા વ્યુઅરને પણ થતી હશે. તો મને આ પ્રોજેક્ટ વિશેની થોડી મોર USP બતાવો ને કે શું ફીચર છે આની અંદર, આમ ભરીને કાંઈ આપેલું છે તમે? તેજસભાઈ, જો આ પ્રોજેક્ટની વાત કરું તો સાઉથ બોપલ એરિયાની અંદર
કે શેલાની અંદર અત્યાર સુધી આવો અલ્ટ્રા લક્ઝુરિયસ પ્રીમિયમ 4 BHK એપાર્ટમેન્ટનો પ્રોજેક્ટ નથી આવ્યો. આપણે 3 બેઝમેન્ટ બનાવીએ છીએ. હું તમને એટલું કહીશ કે આખા સાઉથ બોપલ એરિયાની અંદર અત્યાર સુધીમાં 3 ગ્રાઉન્ડ લેવલના પાર્કિંગ તમને જો આપતો હોય એવો એક પણ પ્રોજેક્ટ આવેલો નથી. અને એ પણ હું ફિઝિકલ પાર્કિંગની વાત કરું છું. બરાબર. મારા બધા એપાર્ટમેન્ટમાં તમને પ્રાઇવેટ એલિવેટર્સ તમને મળે છે. અને સાથે જો હું તમને એલિવેટર્સની જે મેં તમને પ્રીમિયમ તમે જે મને પહેલાં પૂછ્યું કે અત્યારે કોન્સેપ્ટ 2+2 ભેગા કરીને થાય છે, બરાબર. તો જે પ્રોડક્ટ હું તમને આપું છું એક્સક્લુઝિવ પ્રીમિયમ 4 BHK, મારા જે એલિવેટર્સ છે મિત્સુબિશીના છે, બરાબર છે. હું આ પ્રોજેક્ટની અંદર તમને 11.5 ફૂટની ક્લિયર સીલિંગ હાઇટ આપવાનો છું. હું તમને ક્લિયર સીલિંગ હાઇટની વાત કરું છું. ઇટાલિયન માર્બલ આપણે આપવાના છીએ. કોલાર અને ગૃહની એસેસરીઝ આપવાના છીએ. VRV આપણે પ્રી ઇન્સ્ટોલ કરીને આપવાના છીએ અને આઉટર પણ સાથે ખરું. બાકી મારું જે એન્ટ્રન્સ છે, જે મારું ફર્સ્ટ એન્ટ્રન્સ, એ ડબલ હાઇટેડ ફોયર છે, જે 7 મીટરની હાઇટનું ડબલ હાઇટેડ ગ્રાન્ડ ફોયર છે. બાકી જે મેં તમને કીધું એમ કે દરેક અલોટેડ એપાર્ટમેન્ટને 3 અલોટેડ કાર પાર્કિંગ આપણે આપવાના છીએ. અને હું તમને પ્રોજેક્ટ એમ્યુનિટીઝની વાત કરું તો ફર્સ્ટ ફ્લોરનો મારો એન્ટાયર એરિયા જે છે એ કવર્ડ કરેલો છે. એની અંદર 12 એમ્યુનિટીઝ હું આપવાનો છું, જે ક્લબ અને મોડર્ન ટાઈપની એમ્યુનિટીઝ છે. તમારા એપાર્ટમેન્ટથી તમારે ફર્સ્ટ ફ્લોર ઉપર આવવાનું છે. દરેક એજ ગ્રુપ અને દરેક સેગમેન્ટને યુઝેબલ થાય એ ટાઈપની એમ્યુનિટીઝ અમે લોકોએ પ્લાન કરેલો છે. વાહ, ખૂબ સરસ. તો દર્શક મિત્રો, તમે જેમ સાંભળી રહ્યા છો, નીરવ સર એવું કહે છે કે આપણી પાસે 3 અલોટેડ પાર્કિંગ છે, રાઈટ સર? યસ, એક્ઝેક્ટલી. કોઈ પણ ફ્લેટને 3 અલોટેડ પાર્કિંગ કમ્પલસરી મળશે, અને એ પણ મિકેનિકલ નથી દોસ્તો, બરાબર છે. અને બીજી હું તમને વાત કરું, સરે જેમ કહ્યું એમ કે તમામ એમ્યુનિટીઝ છે. નાના 5 વર્ષ 4 વર્ષના બાળકથી લઈને મોટા 70 વર્ષ 80 વર્ષના વૃદ્ધ સુધી તમામ લોકોને ઉપયોગમાં આવે એવી એ પ્રકારની એમ્યુનિટીઝ આપેલી છે આ પ્રોજેક્ટની અંદર. તો અને એ પણ આ લિમિટેડ યુનિટ છે. જેમ સરે કહ્યું એમ 76 જ ઓનલી યુનિટ છે. તો હમણાં જ સંપર્ક કરો રીસેટ પ્રોપર્ટીઝનો અને તમારું સપનાનું ઘર બુક કરાવો, એ પણ 4 BHK અલ્ટ્રા લક્ઝરિયસ હોમ. Thank you for watching video.